मित्रों नमस्कार। आज 5 अगस्त है और हम दिशा एरिया में हैं, जो आलू का एक राशन आलू का गढ़ माना जाता है। सबसे अच्छी क्वालिटी यहाँ से निकलती है। और मेरे साथ खेता जी माली जी हैं हमारे साथ, और हम इनसे समझते हैं कि आज का जो सिनेरियो है, जो आज की मार्केट में जो सबसे दिक्कतें आ रही हैं किसान को आलू बेचने के लिए, और क्या क्या दिक्कतें आ रही हैं और कौन सी वैरायटी किस परफॉर्मेंस में चल रही है। तो सर से जो है मैं सर अपना नाम और परिचय बताइए जरा। नमस्ते खेडूत मित्रों, हूँ खेताजी माळी, गाम मालगढ़, तालुको ડીસા, जिल्लो बनासकांठा। मोबाइल नंबर सर? मारो मोबाइल नंबर 9950 46 तो सर आज जो है किसान, मैं देख रहा हूँ आपके स्टोर पे आया था, व्यापारी भी कई आए, पोखराज को लोग पसंद नहीं कर रहे हैं, ले जाने चाहते हैं। तो आलू का भी जो चेंजेज हो रहा है, जो क्लाइमेट चेंज हो रहा है, तो उसमें क्या अपील करना चाहिए किसान मित्रों से? खेडूत मित्रों ने हूँ एक ज बात कहवा मांगीश के जे महिंद्रा HZBC कंपनी है, આજથી 8 વર્ષ પાછળ લઈ જઈશ આપણે। મહિન્દ્રા કંપનીએ 2016-17માં મારા ત્યાં R&D કરી। એમ તો R&D 3-4 વર્ષ સળંગ ચાલી, અને 2017માં મહિન્દ્રા કંપની જે નવું સીડ મૂકી કોલંબો, અને 5-7 ખેડૂતો અમે વાવેતર પણ કર્યું હતું। અને રાત અને દિવસમાં જે તફાવત હોય એવો તફાવત કોલંબો વેરાયટી અને બાકીની જે અત્યારે જે રાસનની જે વેરાયટીઓ છે એમાં અમને જોવા મળ્યું। उत्पादन पण વધુ હતું, માર્કેટ વેલ્યુ, માર્કેટ મૂલ્યાંકન પણ ખૂબ હતું। અને અમે તો એ વર્ષથી આજ 2026માં પણ અમે કોલંબોનું જ વાવેતર કર્યું છે, સળંગ કોલંબોનું વાવેતર કરીએ છીએ। અને સાથે અમારા સ્ટોરમાં વિકાસ કોલ્ડ સ્ટોરેજ છે, કંપની અમારે ત્યાં સીડ પણ મૂકે છે અને ખેડૂતો લઈ પણ જાય છે। આજના સમયને અનુરૂપ હું ખેડૂત મિત્રોને એક જ વાત કહેવા માગીશ કે છેલ્લા 2 વર્ષમાં વૈશ્વિક મંદી કહીએ બટેટામાં, તો એના અંદરથી આપણે સૌ પસાર થઈ રહ્યા છીએ। એમાં બટેકાની જે રાસનની જે વેરાયટીઓ છે, પોખરાજ છે, ખ્યાતિ છે, બાદશાહ છે, અને 2017 પછી માર્કેટમાં કોલંબો। તો મૂલ્યાંકનની દ્રષ્ટિએ દેખવા જઈએ તો આજે પોખરાજની ખૂબ કફોડી હાલત છે, જે 4 રૂપિયાથી કરીને 6 રૂપિયા કિલો સુધી વેચાઈ રહ્યું છે। ખ્યાતિ છે તો 6-7થી લઈને 8 રૂપિયા કિલો સુધી માર્કેટ વેલ્યુ રહી છે। બાદશાહ છે તો 9 ને 10 રૂપિયા વેચાઈ રહ્યું છે। જ્યારે કોલંબો આજે આટલી મંદી હોવા છતાં પણ કોલંબો જે ખેડૂતે વાવેતર કરેલું છે એ નુકસાન તો કરે છે, પણ અપવાદરૂપ નોર્મલ નુકસાન, જેને નુકસાન ન કહી શકાય, એ મૂડીમાં સલામત બહાર નીકળે છે। જ્યારે બીજી વેરાયટીઓ જે ખેડૂતોએ વાવેલી છે એમને નુકસાનનો કોઈ લિમિટ પણ નથી, 70% આજની તારીખમાં ખેડૂત લોસ કરી રહ્યો છે। તો મારી તો ખેડૂત મિત્રોને એક જ વિનંતી છે કે વધુ ઉપજ આપતી અને ભારતભરમાં સૌથી ઊંચા ભાવમાં રાશનની કોઈ વેરાયટી વેચાતી હોય તો મિત્રો એ મહિન્દ્રા કંપનીનું કોલંબો છે। તો હું ખેડૂત તરીકે, વેપારી તરીકે, કોલ્ડ સ્ટોરેજ માલિક તરીકે આપ સૌને આગ્રહભરી વિનંતી કરું છું કે આપ કોલંબા બાજુ વળો। પોખરાજ ખૂબ જ ઓલ્ડ વેરાયટી થઈ ગઈ છે, અને એક સંસારનો નિયમ છે, પરિવર્તન હરેક વસ્તુમાં જે રીતે આવતું હોય છે એ રીતે આ ખેતીમાં, એગ્રીકલ્ચરમાં પણ જે પરિવર્તન અને જે નવી નવી ટેકનોલોજીની નવી જે પોટેટો વેરાયટી આવી છે તો આપણે કોલંબો વાવવું જોઈએ, અને उत्पादन પણ ખૂબ સારું મળે। किसान मित्रों में एक और संदेश देना चाहता हूँ कि जिन किसान मित्रों को दिशा एरिया में कोलंबा लेना है, यहाँ बीज रखा हुआ है विकास कोल्ड स्टोर पे, तो आप जो साइज दे सकते हैं। और पहली कंपनी ऐसी है कि जो किसानों को सीधे बिजाई करने के लिए 40 से 50 mm का बीज दे रही है, जिसको बोलते हैं डायरेक्ट बिजाई। उसमें आपको आलू काटना नहीं पड़ेगा, सीधे बिजाई करनी पड़ेगी। और जो कोलंबा से आप लीजिए, अभी आपने सुना कि कहाँ आलू 6 रुपये से लेकर 10 रुपये बाकी वैरायटी बिक रही है, और कोलंबा 15 रुपये से ऊपर बिक रहा है। तो जो ये गैप है 5 रुपये से 15 रुपये का, ये बहुत बड़ा गैप है। और आप आज भी सारे जो आलू किसान हैं वो महसूस कर रहे होंगे, बहुत बड़ा गैप है। और कोलंबा ही जो राशन के किसान हैं उनको बचा सकती है। आप ओरिजिनल बीज की तरफ जाइए। आज की डुप्लीकेट मार्केट में बहुत बीज आ गया, तो ओरिजिनल जो है खेता भाई मालिक कर रहे हैं कि हमारे स्टोर में रखा हुआ है, इनसे संपर्क करें। जैसे जो महिंद्रा के डीलर्स हैं उनसे आप संपर्क करिए, और आप पहले बीज देखिए और आप बीज ले जाइए और बुक कराइए। बुकिंग शुरू हो गई है। बहुत बहुत धन्यवाद।